હવે રાત્રે અને વહેલી સવારે જ નહીં પરંતુ દિવસે પણ ઠંડી માટે તૈયાર થઈ જશો તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ રાજ્યમાં અસર શરૂ થઈ ગઈ છે, જેને કારણે ખેડૂતોને સહન કરવો પડી શકે છે માવઠાનો માર। ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું। આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે। ઠંડીના જાકારા વચ્ચે માવઠાની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વર્તાશે અસર। રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડી અનુભવાતા જનજીવન પ્રભાવિત થયું છે, જેને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાક હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેવાનું અનુમાન કર્યું। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીની અસર વધી। આગાહી વચ્ચે ગુરુવારે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટી 2.6 ડિગ્રી તો પાટણમાં 7.5 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, ભુજમાં 8.2 ડિગ્રી, અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં પારો 9.3, પોરબંદર રાજકોટમાં પારો 8.5 ડિગ્રી પહોંચ્યો। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર તેમજ જૂનાગઢમાં કોલ્ડ ડેની તેમજ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે। ત્યારબાદ કાતિલ ઠંડીમાંથી રાજ્યવાસીઓને આંશિક રાહત મળવાનું અનુમાન કરાયું। ग्रेजुअल राइज होने का संभावना है। बाय 2 to 3 डिग्री सेल्सियस 2 से 3 डिग्री तक बढ़ने का संभावना है। कहीं कहीं जगहों में नोलार चेंज भी रह सकता है, लेकिन अब भी सौराष्ट्र कच्छ में अभी भी कोल्ड वेव कहीं कहीं जगहों में हो सकती है और कहीं कहीं जगहों में कोल्ड डे प्रिवेल होने का संभावना है। ઠંડીના જાકારા વચ્ચે માવઠાના આગમનની આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવી છે। રાજ્યમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિન્દ મહાસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું। આ સ્થિતિના કારણે ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેમાં હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। बनासकांठा, साबरकांठा, इवन अरावली में भी लाइट रेन, लेकिन ज़्यादा सारा जगह में नहीं होगा, आइसोलेटेड प्लेसेस में होने का संभावना है। આગાહી બાદ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ઘઉં, બાજરી, જીરું, ધાણા, ચણા સહિતના રવિ પાકો કાપણીના આરે આવીને ઊભા છે। આંબામાં ક્યાંક મોર આવે છે તો કેટલીક જગ્યાએ નાના ફળ પણ થઈ ચૂક્યા છે। એવામાં માવઠાનો થોડો માર પણ તાતની બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં હાલ પવનની સાથે ભેજનું પ્રમાણ વધતા સવારે ઝાકળ વરસી રહી છે, જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું જોર હજુ પણ યથાવત છે, તો સતત પવનના કારણે લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે હવામાન વિભાગના મતે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે। નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર વેસમા ગામ પાસે કેમિકલ ભરેલા ટ્રકનો અકસ્માત થયો। ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટાઈ ગયો। ટ્રકમાં રહેલા બેરલ તૂટી જતા હાઈવે પર કેમિકલ ઢોળાયું હતું। હાઈવે પર કેમિકલ ઢોળાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવું કરવાની કામગીરી હાથ ધરી હતી। તો વેસમા ગામ પાસે આ ટ્રકને અકસ્માત નડ્યો છે। કેમિકલ ભરેલો જે ટ્રક છે તે પલટી ગયો હતો। હાઈવે પર કેમિકલ ઢોળાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો। ધોરાજીના રોડ પર નીકળતા પહેલા થઈ જજો સાવધાન। રોડ પર ગમે ત્યાં ભમી રહ્યા છે સાક્ષાત યમદૂત જેવા પશુઓ। ધોરાજીમાં રહેતા લોકોના જીવ પર મોટો ખતરો। ધોરાજીવાસીઓ રોડ પર નીકળતા થરથર ધ્રુજે છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનો પણ લાગી રહ્યો છે ડર, જેનું કારણ છે આખલા યુદ્ધ। જી હા, હાઈકોર્ટની ટકોને જાણે ધોરાજી નગરપાલિકા ઘોડીને પી ગઈ હોય તેમ લાગે છે। ધોરાજીમાં આજની તારીખે પણ આખલાઓને રખડતા પશુઓ બેફામ બનીને ફરી રહ્યા છે। રોડ પર એટલી હદે રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે કે રોડ પર નીકળવું હોય તો લોકોને જીવનું જોખમ લાગે છે। પશુઓના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે।
સ્કૂલના છોકરાઓને પણ અત્યારે મોટો ડર લાગી રહ્યો છે ને રસ્તે ચાલતા લોકોને પણ અત્યારે મોટો ડર છે, જે ઢોરનો બહુ જ મોટો ત્રાસ છે. આ અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાનું નિંભર તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. ઠાલા વચનો આપી લોકો મરતા હોય તો મરવા દે છે. આ રખડતા ઢોરનો જે ત્રાસ છે એ ધોરાજીની જનતાને એમાંથી તાત્કાલિક એનો ઉપાય કરી અને ધોરાજીની જનતાને આમાંથી બચાવે. શરમની વાત તો એ છે કે ખુદ નગરપાલિકાના સત્તાધીશો જ સ્વીકારી રહ્યા છે કે પશુઓને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ છે. ફરિયાદો મળી છે તે બાબતે અમે આયોજન કરેલ છે અને બોર્ડમાં ઠરાવ પણ કરેલ છે અને સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ પણ માંગણી કરેલ છે. અમે આયોજન ગોઠવવાની તૈયારીમાં છીએ, એટલે જેમ બને તેમ વહેલું બધી દોડ પાડવાનું ચાલુ કરે. લોકો મરી રહ્યા છે. જનતા માટે મોટો ખતરો બન્યા છે પશુઓ, અને નગરપાલિકા સરકાર ગ્રાન્ટ ફાળવે તેની રાહ જુએ છે. એટલે શું લોકો આ રંજાડથી મરતા રહેશે અને નગરપાલિકાના સત્તાધીશો માત્ર તમાશો જોતા રહેશે? શરમ કરો, શરમ. અધિકારીઓ અને સત્તાધીશોને જે પૂછવામાં આવે તે કોઈ જાતનો જવાબ આપવામાં આવતો નથી. હજી તો એવું કહી રહ્યા છે સત્તાધીશો કે હજી તો અમે આયોજન કરી રહ્યા છે. આયોજન ક્યારે કરશે? જ્યારે લોકોને ઈજા થશે ત્યારે કરશે, તે એક મોટો સવાલ છે. બીજી વાત કરી કે જે હાઈકોર્ટનો આદેશ છે તેને લઈને નગરપાલિકાને ઘોડીને પી ગયું તેવું લાગી રહ્યું છે. મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. જૂનાગઢના માખિયાળા ગામે થયેલી જીરુની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં જીરુ સાથે કુલ 5 આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે. થોડા દિવસ પહેલા આરોપીએ માખિયાળા ગામે ખેડૂતનું 15,82,000થી વધુનું જીરુ ચોર્યું હતું. આરોપીઓ કુલ 4,655 કિલોથી વધુ જીરુ લઈને ફરાર થઈ ગયા હતા. બટેટાનું નામ આવે એટલે ડીસા અને ઉત્તર ગુજરાતનું નામ યાદ આવી જાય, પરંતુ હવે સૌરાષ્ટ્રના જામનગર બન્યું છે બટેટાનું હબ. પહેલી નજરે તમને આ દ્રશ્યો સાબરકાંઠા હિંમતનગર પંથકના લાગશે, પરંતુ ઉત્તર ગુજરાતના નહીં પણ જામનગર પંથકના છે. જી હા, જામનગરના ધુવાવા ગામ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે બટેટાનું વાવેતર થતા ડીસા બાદ જામનગર જિલ્લો પણ બટેકાનું હબ બની રહ્યું છે. ધુવાવમાં ખેડૂત પોપટભાઈ ગોરણિયા 1975 થી ત્રીજી પેઢીએ બટેટાનું વાવેતર કરી રહ્યા છે. સિમલાબાદમાં ઉત્તર પ્રદેશના હાપોડમાંથી બટેટાના બીજ લાવવામાં આવતા હતા. બાદમાં હવે પંજાબના જલંધરથી નવી જ પ્રકારના મોટા બટેટાના બિયારણ લાવી વાવેતર કરી રહ્યા છે. આ બટેકાનું વાવેતર છે. મેં બટેકાનું વાવેતર 35 થી 40 વર્ષથી કરીએ કન્ટિન્યુ. પાણીવાળી જગ્યા હોવાથી અને ફળદ્રુપ જગ્યા હોવાથી બટેટાનું ઉત્પાદન સારું મળે. આનું બી બહારથી પંજાબથી ખરીદી કરવામાં આવે અને વાવેતર થાય. અચૂક જામનગર જિલ્લામાં ખંભાળિયામાં 2 જગ્યાએ બટેટાનું વાવેતર મોસ્ટલી થાય. 80 વીઘા પાણીવાળી જગ્યામાં 800 થી 900 કટ્ટા બટેટાના બિયારણનું વાવેતર કર્યું છે. સૌરાષ્ટ્રમાં માત્ર જામનગરમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આ બટાકાને માફક આવે તેવું પાણી છે, એટલે અહીંયા દર વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થાય છે. 20 કિલોના 250 રૂપિયાની આસપાસની કિંમત આવતા ખેડૂતને પણ બખ્ખા બોલી ગયા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. પંજાબના જલંધરથી જામનગરના ખેડૂતો હવે બટેકાના બીજ લાવી અને સારા પાણીને કારણે હવે બટેકાની ખેતી તરફ વળ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના ધુવાઓમાં 80 વીઘામાં જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા બટેકાની ખેતી કરવામાં આવી રહી છે. સારા બિયારણથી જે આ ખેતી છે તે ખેતીમાં બટેકાનું ઉત્પાદન પણ થયું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ જે ડીસા અને અન્ય જે બનાસકાંઠા જિલ્લાઓમાં જે બટેકાની ખેતી થતી હતી, ખેતી હવે સારા પાણી આવતા જામનગરમાં પણ થવા માંડી છે. જામનગરના વેભાપર અને આ ધુમાવ ગામ છે કે જ્યાં ખેડૂતો હવે બટેકાની ખેતી તરફ વળી રહ્યા છે અને જે પ્રકારે સમૃદ્ધ છે તે પણ અહીં થઈ રહ્યા છે અને લોકોને ખેતીમાં નવી રાહ ચીંધી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સ્ટ્રોબેરી નામ સાંભળતા જ મહારાષ્ટ્ર અને ઠંડા પ્રદેશની યાદ આવે, પરંતુ હવે મહારાષ્ટ્રની સ્ટ્રોબેરી ભૂલી લોકોને દાઢે વળગી છે કચ્છની સ્ટ્રોબેરી. કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું.
કચ્છમાં શું કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશમાં થતા પાકોનું ઉત્પાદન થાય? આ શક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે કચ્છના પ્રગતિશીલ ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને લોકોને ચોંકાવી દીધા છે. કચ્છમાં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણમાં હોય છે, જેનો ફાયદો કચ્છના ખેડૂતોએ લીધો છે અને કચ્છમાં શિયાળામાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 2.20 લાખ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. 10 એકરમાં સ્ટ્રોબેરીની નાઇટ ડોન અને સ્વીટ સેન્સેશન પ્રજાતિનું વાવેતર કરાયું છે. વાવેતર તો આ વખતે અમે 2,20,000 પ્લાનનો કર્યો. ગયા વખતે અમે 1.5 લાખ પ્લાનનો કર્યો હતો. એટલે માંગ સ્ટ્રોબેરીની બહુ વધે છે અને કચ્છની સ્ટ્રોબેરી એટલે ખાવામાં બી બહુ ટેસ્ટી છે, સાઇઝ બી છે, કલર બી છે અને આમ લુક પણ છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. કચ્છમાં શિયાળાની આખરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી એવી આવક રડે છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતે ખારેક, દાડમ, કેરી, ડ્રેગન ફ્રૂટ અને સફરજનની ખેતીના સફળ પ્રયોગ બાદ સ્ટ્રોબેરી થકી લાખોની કમાણી કરે છે. અમારે માર્કેટ તો એટલી ઈઝી પડી ગઈ ને કે અત્યારે આપણે કહીએ ને કે 4D નો ગ્રાહકને કહીએ કે અત્યારે અમારી કાને પ્રોડક્ટ રેડી નથી કે ભાઈ એટલે આગલા કસ્ટમરને દઈ શકીએ છીએ. મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ઠંડા વિસ્તારોમાં ઉગતી સ્ટ્રોબેરી બાદ હવે કચ્છની સ્ટ્રોબેરી દેશ વિદેશમાં ધૂમ મચાવી રહી છે. અહીંની સ્ટ્રોબેરીના એક ફળનું વજન પણ 200 ગ્રામ સુધી મળી રહેતા હવે કચ્છની સ્ટ્રોબેરીની માંગ વધુ છે. કચ્છની ખારેક કેરી બાદ કચ્છી સ્ટ્રોબેરીએ વિદેશીઓને પણ લગાડ્યું છે ઘેલું. આ રીતે કચ્છના ખેડૂતોએ દુનિયાભરના ખેડૂતોને ખેતીના વિકાસમાં નવી રાહ ચીંધી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ. પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઈ સેનાની મળી મોટી ભેટ. સોમનાથ દીવ વચ્ચે શરૂ થઈ હેલિકોપ્ટર સેવા. દીવથી હવે સોમનાથ દાદાના દર્શને જવું વધુ સહેલું બન્યું છે. પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઈ સેવાની ભેટ મળી છે. દીવ સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ ફેરીમાં દીવ કલેક્ટર વિદ્યાર્થીઓ સાથે હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા હતા. કલેક્ટરે સોમનાથ આવીને હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ લીધો હતો. દીવ પર્યટન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને પર્યટન ક્ષેત્રે દેશ વિદેશમાં નામના મેળવી રહ્યું છે. સોમનાથ દર્શને આવતા પર્યટકો દીવની અચૂક મુલાકાત લેતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને હવે દીવથી સોમનાથ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થયો છે. ભૂતકાળમાં દમણ અને દીવ વચ્ચે ચાલતું હેલિકોપ્ટર હવે દીવથી સોમનાથ સુધી પણ ઉડાન ભરશે. આ દીવથી સોમનાથ આવતા મુસાફરો માટે સારા સમાચાર છે. આણંદમાં ચહેરધામમાં ચહેર જયંતીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. હજારો ભક્તોએ માતાજીના આશીર્વાદ લીધા. આજે વસંત પંચમીની સાથે સાથે આજના દિવસની ઉજવણી ચહેર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ થાય છે. આણંદના ખંભોળજમાં આવેલા ચહેરધામમાં ધામધૂમથી ચહેર જયંતીની ઉજવણી કરાઈ. ખંભોળજમાં નવચંડી યજ્ઞ, લીલુડો માંડવો, મહાપ્રસાદીનું આયોજન થયું. ઉજવણીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા. મહાપ્રસાદીનો લાભ લીધો. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભક્તોનો પ્રવાહ સાંજ સુધી યથાવત રહ્યો. સાંજ સુધીમાં હજારો ભક્તોએ માતાના આશીર્વાદ લીધા. પવનની ગતિમાં વધારો થતાં જૂનાગઢમાં રોપવે સુવિધા બંધ કરવામાં આવી. પ્રવાસીઓએ ચડવા પડ્યા પગથિયા. ઠંડીની સાથે જોરથી ફૂંકાતા પવનના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી. શ્રદ્ધાળુઓની સલામતી માટે રોપવે સંચાલન કરતી કંપનીએ આ નિર્ણય કર્યો. ગિરનાર પર્વત પર જતા પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવાથી રોપવેમાં જોખમ વધી જાય છે. આથી સલામતીના ભાગરૂપે આ નિર્ણય કરાયો. જો પવનની ગતિ રહેશે તો શુક્રવારે પણ રોપવે સેવા બંધ રહી શકે છે. તાપીના અંતરિયાળ ગામમાંથી અજ્ઞાનના અંધારાને દૂર કરવા યુવાનોએ જ્ઞાનની જ્યોત જલાવી. 22 જેટલા યુવાનો રાત્રિના અંધકારમાં જ્ઞાન પણ આપી રહ્યા છે. સોનગઢ તાલુકાનું આ ગાળકુવા ગામ જ્યાં આવેલું આ મકાન ભલે કાચું લાગી રહ્યું હોય પરંતુ ત્યાં થઈ રહ્યું છે દેશના ભાવિનું પાક્કા પાયાનું ઘડતર. અત્યાધુનિક પ્રોજેક્ટરથી અહીં પીરસાઈ રહ્યું છે જ્ઞાન.
વાંચવા માટે અઢળક પુસ્તકો પણ છે, જેથી બાળકો અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે. ધોરણ 2 થી લઈને 10 સુધીમાં અભ્યાસ કરતા 150 બાળકો માટે અહીં રાત્રિ શાળા ચાલે છે. અમને આ લાઇબ્રેરીમાં આવવાનો મોકો મળ્યો છે અને અમારા ગામમાં આ લાઇબ્રેરી છે તે અમને ખૂબ જ ગમી રહ્યું છે અને અમે અભ્યાસમાં પણ અમને ખૂબ જ સારો એવો અભ્યાસમાં સફળતા થાય છે. આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા આદિવાસી યુવાન હાર્દિક ગામિતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વિદ્યાર્થીઓને સાથે રાખીને આ ખાસ રાત્રિ શાળા શરૂ કરી છે. છેલ્લા 1.5 વર્ષથી તેઓ દરરોજ સાંજે 36 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રાત્રિ શાળા ચલાવે છે, જેમાં આસપાસના ગામમાંથી પણ બાળકો આવે છે. બાળકોને મૂંઝવતા સવાલોનું સમાધાન અહીં જ કરવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાના બાળકો આવે છે એ સાંજે 5 વાગ્યા સુધી વાંચે છે અને 5 વાગ્યા પછી એ લોકો 6:30 જે બાળકો આવે છે એ લોકોને બધાને ભણાવે છે. ઓડિયો વિડીયોના આધુનિક માધ્યમથી તેઓને પ્રોજેક્ટર પર પણ બધી જ સમજ અપાય છે. માત્ર ગામના જ નહીં, આસપાસના ગામના બાળકો પણ આ રાત્રિ શાળા કમ લાઇબ્રેરીમાં આવે છે, જેઓને રાત્રિના સમયે ઘર સુધી મૂકવામાં આવવાની સેવા પણ અપાઈ રહી છે. મને એ અભ્યાસ પૂરો કરવા સુધીમાં ઘણી બધી ચેલેન્જીસ આવી, તો મારે બસ એ જ વિચારવું છે કે જે આ તો મધ્યમ વર્ગ કરતાં બી ઘણા બાળકો એવા હોય છે જે આર્થિક રીતે નબળા હોય છે, તો એમને આ બધી સમસ્યાઓ ના આવે એના માટે મને આ લાઇબ્રેરી અને જે અભ્યાસ કરાવવાની પ્રેરણા મળી. અભ્યાસમાં વપરાશ માટે પોતાનું ઘર ખાંજર ગામે રહેતા નિવૃત્ત શિક્ષકે આપ્યું. હાર્દિક ગામિતની જેમ નોકરી તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ગામના 20 થી 22 જેટલા યુવાનો લાઇબ્રેરીના પુસ્તકો સહિત તમામ પ્રકારનો ખર્ચ ઉઠાવી રહ્યા છે અને બાળકોને મફતમાં પાયાનું શિક્ષણ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગામડાઓમાં રાત્રિ દરમિયાન લોક ડાયરા કે ધાર્મિક સભા કે ભજન કીર્તન થતા હોય છે, ત્યારે ડાંગમાં આદિવાસી યુવાન હાર્દિક ગામિતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા 22 યુવાનો સાથે મળી અનોખી પહેલ દ્વારા અંધારામાં ઉજાસ ફેલાવી રહ્યા છે. હવે વાત એક એવી ગ્રામ પંચાયતની કરીએ જ્યાં ભૂલકાઓ પરીક્ષા આપીને સરપંચ, સભ્ય અને તલાટી કમ મંત્રી બન્યા. ઉમરાડા ગ્રામ પંચાયત કચેરી, જ્યાં સરપંચની ખુરશી પર બેઠી છે નાનકડી દેવાંશી રાઠોડ. નાનકડો પારસ ગોહેલ ઉપસરપંચ બન્યો છે. વિવિધ વિકાસલક્ષી કામના કાગળ હાથમાં લઈને બેઠેલા આ નાના નાના બાળકો પંચાયતના સભ્યો છે. ઉમરાડા ગ્રામ પંચાયતે એક ખાસ પહેલ કરી અને યોજી છે મોક ગ્રામ પંચાયત. એવું કહેવાતું હોય છે કે નેતાઓની યોગ્યતા ચકાસવા પરીક્ષા લેવી જોઈએ, જેને અહીં ચરિતાર્થ કરાય છે. ઉમરાડા કેન્દ્રવર્તી શાળા નંબર 1 અને 2ના વિદ્યાર્થીઓની પહેલા પરીક્ષા યોજાઈ, જેમાં 100માંથી 100 ગુણ મેળવેલી 2 દીકરીમાંથી એકને સરપંચ અને એકને તલાટી મંત્રીની જવાબદારી સોંપાઈ, જ્યારે કે 98 માર્ક સાથે પાસ થનારને ઉપસરપંચ બનાવાયા. બાકીના 12 સભ્યોમાં 6 વિદ્યાર્થી અને 6 વિદ્યાર્થીનીની પસંદગી કરાઈ. મોક પંચાયતના સરપંચ સહિતના સભ્યોએ એક જ દિવસમાં 15 જેટલા વિકાસ કાર્યો કર્યા. ગામમાં જ્યાં ગંદકી હતી ત્યાં સફાઈ કરાવી, રસ્તાના પ્રશ્નોનું સમાધાન લાવ્યું, બંધ પડી ગયેલ સ્ટ્રીટ લાઇટ નવી નંખાવી. શ્રેષ્ઠ અને ઉત્સાહી યુવાનો ગામનું સુકાન સંભાળે, દેશ સેવા કરે તેના બીજ અત્યારથી જ રોપવાના ઉદ્દેશથી આ ખાસ પહેલ કરાઈ, જેને સૌએ બિરદાવી છે. આગામી બજેટને લઈને વેપારીઓ, ઉદ્યોગકારોને સરકાર પાસે ઘણી આશા છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પણ સરકાર પાસે વિવિધ માંગણી કરી છે. ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે, ત્યારે દરેક ઉદ્યોગકારો આ બજેટ સામે આશાની મીટ માંડીને બેઠા છે. વર્ષ 2022 અને 23ના બજેટમાં મોરબી સિરામિક ઉદ્યોગકારોએ ક્લસ્ટર રોડની માંગણી કરી છે. ઉદ્યોગકારોની માંગ છે કે મુખ્ય રસ્તાથી ફેક્ટરીને જોડતા માર્ગ બનાવવામાં આવે. સાથે જ મોરબી સિરામિક ઉદ્યોગ માટે જરૂરી એવા નેચરલ ગેસ પર હાલમાં ફ્યુઅલ કોસ્ટ લગાવવામાં આવે છે, તે દૂર કરીને ગેસને જીએસટીના સ્લેબમાં આવરી લેવામાં આવે અથવા ગેસના ભાવ ઘટાડવામાં આવે. જો સરકાર તેમની માંગ સ્વીકારશે તો વર્ષે કરોડો રૂપિયાનો ફાયદો થશે તેવું ઉદ્યોગકારોનું માનવું છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સરકાર એલર્ટ. લાગુ કરાશે કલમ 144.
29 જાન્યુઆરીએ 9 લાખ જેટલા ઉમેદવારો જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે પરીક્ષા આપશે. સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી પેપર યોજાશે. જે જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પેપરના સમય દરમિયાન કલમ 144 લાગુ રહેશે. પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, ટેબ્લેટ, સ્માર્ટ પેન કે અન્ય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત સૂત્રોચ્ચાર, સરઘસ અથવા તો રેલી પર પણ પ્રતિબંધ રહેશે. 200 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્સ મશીન કે અન્ય કોઈ પણ કોપિયર મશીન ચાલુ નહીં રાખી શકાય. ભૂતકાળમાં થયેલી ગેરરીતિઓ ફરી ન થાય અને કોઈની મહેનત પર અસામાજિક તત્વો પાણી ન ફેરવે તે માટે સરકારે આ નિયમો જાહેર કર્યા છે. રાજ્યમાં 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે પરીક્ષા લેવાશે, જેમાં 9 લાખ જેટલા ઉમેદવારો રજીસ્ટર્ડ થયા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 1.5 મહિના પહેલા ભલે જાહેર થઈ ગયા હોય, પરંતુ ભાજપ કોંગ્રેસના 4 ઉમેદવારો એવા છે જેને પોતાની હાર પર હજુ પણ ભરોસો નથી. ભાજપ કોંગ્રેસના ચૂંટણી હારી ગયેલા બે ઉમેદવારો પહોંચ્યા છે હાઈકોર્ટના દ્વારે. ચૂંટણી પંચના પરિણામોને પડકાર્યા. અરજી કરનારમાંથી ટંકારાથી કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા, રાધનપુરથી રઘુ દેસાઈ સામેલ છે, જ્યારે ભાજપના ડેડિયાપાડાથી હારેલા ઉમેદવાર હિતેશ વસાવા અને વિસાવદરથી હારેલા હર્ષદ રીબડિયા પણ સામેલ છે. અરજદારોએ રજૂઆત કરી છે કે જે ઉમેદવાર અમારી બેઠક પરથી વિજેતા બન્યા છે તેઓના ઉમેદવારી ફોર્મમાં જ ક્ષતિ હતી, છતાં રિટર્નિંગ ઓફિસરે ફોર્મનો સ્વીકાર કર્યો. આ કેસમાં રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની માંગ કરાઈ છે. રઘુ દેસાઈએ પોતાની અરજીમાં છેલ્લે વધેલા મતદાનને લઈને પણ સવાલ ઉઠાવ્યા. આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે. તમે ભગવાન વગરનું મંદિર અને ડોક્ટર વગરની હોસ્પિટલ ક્યારે જોઈ છે? ત્યારે આજે અમે તમને બોડેલીની સરકારી હોસ્પિટલના હાલ દર્શાવીશું, જે નિહાળી તમે ચોંકી જશો. આ છે છોટાઉદેપુરના બોડેલી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું ચમકતું આરોગ્ય કેન્દ્ર. આરોગ્ય કેન્દ્રની અંદર તમામ વિભાગના તબીબોની ઓફિસ છે. ગરીબ આદિવાસી દર્દીઓને સારવાર મળે તે માટે તમામ પ્રકારના સાધનો છે. દર્દીઓ પણ છે. દર્દીઓને લેવા મૂકવા માટે એમ્બ્યુલન્સ પણ છે. લેબોરેટરી છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે દર્દીઓને સારવાર આપે તેવા કોઈ ડોક્ટર જ નથી. સમગ્ર આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વગર જ ચાલતા આદિવાસી દર્દીઓ માટે આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. સુવિધાના અભાવે લોકોને ગંભીર પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બનવું પડ્યું છે. દરેક કે સુવિધા માટે રૂમો તો બધી બનાવી છે, બધાના જુદા જુદા સ્થાન બી બનાવ્યા છે, પણ ત્યાં કોઈ ડૉક્ટરો હાજર નથી, એની ભરતી કરેલ નથી. અને ત્યાં દરેક આદિવાસી લોકો બી રહે છે, મજૂરી કરતા લોકો બી રહે છે. હવે એમને બહુ આવા દવાખાનાની જરૂર હોય છે, ત્યાં કોઈ ડૉક્ટરો હોતા નથી, એટલા માટે એમને ખાનગી દવાખાનામાં જવું પડે છે. આ દવાખાનાની અંદર જેના નિષ્ણાત ડૉક્ટરો જે છે એ હાજર રહેતા નથી અને સરકારશ્રીએ આજ દિન સુધી એની ભરતી પણ કરેલ નથી એવું જાણવા મળેલ છે. ખરેખર એ ડૉક્ટરો જે છે સર્જન ડૉક્ટર તરીકે, ગાયનેક ડૉક્ટર તરીકે, ઓર્થોપેડિક ડૉક્ટર તરીકે અને પીડિયાટ્રિશિયન ડૉક્ટર તરીકે અને તમામ બીજું આધુનિકતા ડૉક્ટર તરીકેની જે સુવિધાઓ આ દવાખાનામાં આપવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ છે. આરોગ્ય કેન્દ્ર કરોડોના ખર્ચે અદ્યતન સુવિધાવાળું બનાવવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના લોકો ખુશ હતા. તેમને મફતમાં સારવાર મળી રહેશે તેવી આશા હતી, તે ઠગારી નીવડી છે. આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે અહીં કોઈ કાયમી ડોક્ટરની નિમણૂક નહીં કરાતા આરોગ્ય કેન્દ્ર દર્દીઓ માટે દર્દનું કેન્દ્ર બન્યું છે. તબીબો વગરની હોસ્પિટલ અને હોસ્પિટલમાં લાખો રૂપિયાના મોંઘા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. સ્થાનિકોને વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે. છેવટે કમસે કમ એક રેસિડેન્ટ ડૉક્ટર તો હોવા જ જોઈએ, 24 કલાકની ડ્યુટી એમની હોવી જોઈએ એવી મારી માંગણી છે. અને આ બાબતે સંખેડા ધારાસભ્યશ્રીએ પણ તાકીદે સરકારનું ધ્યાન દોરવું જોઈએ. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત એવા 4 ડોક્ટરોની મહેકમ છે, પરંતુ પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન, ગાયનેક, ફિઝિશિયન ડોક્ટર્સ આ હોસ્પિટલમાં નથી. અહીંના 4 ડોક્ટર્સ પૈકી 3 ડોક્ટર્સ બોન્ડેડ છે અને તેઓની નીટની એક્ઝામ હોય ત્યારે LWP રજા પર ગયા છે. એટલે કે આ હોસ્પિટલ ડોક્ટર વિનાનું બન્યું છે. બીજા ડોક્ટર્સની ભરતી નથી થતી. CHC બોડેલી ખાતે તજજ્ઞની 4 મહેકમ મંજૂર છે, જેમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન અને ફિઝિશિયનની જગ્યા મંજૂર થયેલ છે, જેમાંથી અત્રે
ફક્ત પીડિયાટ્રિશિયનની પોસ્ટ ભરાયેલી છે અને એ સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવે છે. કોઈ રેગ્યુલર ડોક્ટર હાજર નથી. સરકાર તરફથી મહેકમ ભરાતું ન હોવાથી જગ્યાઓ ખાલી રહે છે. હાલ તો છોટાઉદેપુરના લોકોને કુવા કાંઠે તરસ્યા રહેવું પડે તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે સવાલ એ છે કે ડોક્ટર વગરની હોસ્પિટલ શું કામની? સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાતમાં ભર શિયાળે માવઠાની હવામાન વિભાગની આગાહી. 28મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ. આજે વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદી કરશે પરીક્ષા પે ચર્ચા. ગુજરાતના 67 સહિત 1200 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે પીએમ મોદી. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરામાં શિક્ષણ સમિતિના 50મા બાળ મેળાને ખુલ્લો મૂકશે. મુખ્યમંત્રી